દેવાય તાપાના રામ રામ। આજે ધ્યેયુના મામું અને મામી દ્વારકાથી એના માટે કાનાવાળો ડ્રેસ લઈને આવ્યા હતા। ધ્યેયુને એ ડ્રેસ બહુ ગમ્યો હતો તો ધ્યેયુ જાણે મામીને કહેતો હોય, મામી મામી મને આ ડ્રેસ અત્યારે પહેરાવી દો ને। અને મામું એના માટે લઈ આવ્યા હતા હોળી રમવા માટે પિચકારી। તો મામુએ ને ધ્યેયુએ તો મને જ પલાળી દીધી પિચકારીથી। પછી ધ્યેયુએ કાનાવાળો ડ્રેસ પહેરી લીધો અને અમારે જવાનું હતું હોલી માતાના દર્શન કરવા માટે। તો અમે નીકળી ગયા હોલીના દર્શન કરવા માટે અને ત્યાં બી ધ્યેયુને એઝ ઇટ ઇઝ નીચે ચાલવું હતું અને ત્યાં એ ચાલી ચાલીને દર્શન કરતો હતો। પછી ત્યાંથી મેં અને અલ્પેશે ડિસાઈડ કર્યું કે ચાલો આપણે રસ પીવા જઈએ। તો ત્યાંથી અમે લોકો શેરડીનો રસ પીવા માટે ગયા અને ત્યાં ધ્યેયુએ રસ પીધો શેરડીનો। અને ત્યાં મામાનો ફોન આવ્યો કે તમે આ બાજુ આવ્યા હોય તો અમારી ઘરે આવો ને ધ્યેયુને લઈને। અને ત્યાં જાતા જ નાની માએ તેને કંકુથી કલર કરી દીધો કે છે કાનો આવ્યો છે અમારી ઘરે। અને પછી એને આપી દીધું હાથમાં મોરપીંછ। તો ધ્યેયુભાઈને તો મજા આવી ગઈ, એ તો મસ્ત મોરપીંછથી રમવા લાગ્યો। ધ્યેયુની આવી રીતે હોળી મસ્ત ગઈ। આવા જ ધ્યેયુના મસ્ત મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય।